મિત્રો અત્યારના 6 વાગ્યા છે અને અમે લોકોએ સવારે 5 વાગે ઉઠીને નાહી ધોઈ લીધું છે. આ ટોટલ ફ્રેશ થઈ ગયા છે અને હવે હું હમણાં અહીંયા પેલા ભાઈ આવે અંબરનાથવાલા બાબા આવે એટલે અમે લોકો પૂજા કરીએ સાથે. તો ઢાલખેડા અને નર્મદા મૈયાનો કિનારો અત્યારના 6 વાગ્યા છે એટલે મૈયા દેખાશે નહીં, પણ પેલી લાઇટના ફોકસમાં મૈયાના જલમાં જો ફોકસ પડતો હશે તો તમને ખબર પડશે. તો અહીંયા ક્ષેત્રના દેવ મહાદેવ અને અન્નપૂર્ણા માની આપણે પૂજા કરી લઈએ. તો પછી ભાઈ આવે સાથે પછી અમે પૂજા કરીએ ભલે. તો આજનો દિવસ છે, આજે તારીખ છે 10, આજે અમારો 8મો દિવસ છે અને ઢાલખેડામાં છીએ. વાર છે સોમવાર અને આજે અમે અહીંથી પ્રસ્થાન કરશું પૂજા પાઠ કરીને શાંતિથી આરામથી આગળ જઈએ, જોઈએ ક્યાં આગળ છે. તો તીર્થોના દર્શન કરાવશું. આ તીર્થ છે, આ પણ તીર્થ છે મોટું, અન્નપૂર્ણા દેવીનું મંદિર છે, જૂનું બહુ ઘણા વર્ષો પહેલાંનું, હજારો વર્ષો, અને શિવજી છે પાછા, એટલે આપણે એમના પણ તમને દર્શન કરાવશું. નર્મદે હર. તો બની રહો અમારી સાથે, નર્મદે હર. અને અમારી ચેનલનું નામ છે, મારું નામ કમલેશ નાયક, અમારી ચેનલનું નામ છે શ્રી ગોવિંદ પથ. અને આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળથી આગળ મોકલો. આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહે, સનાતન સંસ્કૃતિ સનાતન ધર્મનો ફેલાવો થાય તે નિમિત્તે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જુઓ હજારો વર્ષો જૂનું જુઓ મહાદેવજીનું શિવલિંગ કેટલું જૂનું, ધારી વાળું. सूर्यनारायण रथ ऊपर बेचारा ये पूरा गिरिदान है ना, दो विधान है आपको ये आठ भाग्यांकाल ये आला मुळांक નર્મદે હર. તો જુઓ આ મૈયાનો અદ્ભુત કિનારો અને કિનારાના બરાબર તટ ઉપર આપણે આ અન્નપૂર્ણા આશ્રમ છે અને અન્નપૂર્ણા આશ્રમ. અને આજે અમે લોકો જુઓ આ અમારા જે અંબરનાથવાલા બાબા છે ને એ અમે ટેન્ટ લઈને આવ્યા છે. તો અમે લોકો ટેન્ટમાં રાત રોકાયા હતા. બહુ ભયંકર ઠંડી હતી અને ઠંડા પાણીથી જ નાહ્યા. અમે લોકો નાહી ધોઈને પૂજા પાઠ કર્યા. અમે લોકો ઉઠેલા 5 વાગે. આમ તો ઉઠી ગયો તો વહેલો જ, કાલ થોડી તબિયત પણ ગડબડ હતી. તો હવે આપણે આગળ વધીએ, નર્મદે હર, અને આગળ મળશું આપણે ભલે. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો બહુ સુંદર આશ્રમ છે આ મૈયાના તટ ઉપર. નર્મદા મૈયા, આપણે મહાદેવજીના તો દર્શન આપ સર્વને કરાયા. સવારના હું આવેલો પણ આ અહીંયા અન્નપૂર્ણા માનું મંદિર બંધ હતું. આવો તો અંદર नर्मदे थोड़ी आते हैं, चाहे जो सब क्या बड़ी मवा से जितने बच्चे सब अंदर घुस जाते हैं. माफ कीजिएगा, माफ कीजिए, कर लो भी दर्शन आया है तो आप अंदर आ गए करो. हाँ जी, माफ कीजिए. नर्मदे मैया, नर्मदे हर. तो आप जरा इस स्थान के बारे में जरा कृपया हमको जरा थोड़ी जानकारी दीजिए. जी यह अन्नपूर्णा आश्रम ढालखेड़ा नर्मदा तट पर स्थित राघवानंद जी की तपस्थली. जी, राघवानंद जी यहाँ के बड़े संत रहे जी. उन्होंने यहाँ पे बड़ा तप करा है. जी. इसकी एक और शाखा धामनोद में, उज्जैन में. धामनोद में राजराजेश्वरी धाम और उज्जैन में ललिता त्रिपुर सुंदरी जी आश्रम है. तीनों में वेद पाठशालाएं घनांत अध्ययन जी कराया जाता है. और ये स्थान जो है वो कहाँ पर है जरा बताएंगे. ढालखेड़ा. हाँ, वैसे ये स्थान जालनपुर के नाम से, लेकिन ये ढालखेड़ा में ही आता है. ढालखेड़ा में ही आता है. खरगोन जिला है. नर्मदा मैया के नर्मदा तट मैया पर खरगोन जिला. हाँ. अच्छा, ये आपको यहाँ पर जो वेद का जो आपको शिक्षा दिया जाता है उसका कुछ शुल्क लिया जाता है कि नहीं? शुल्क नहीं लिया जाता, निःशुल्क अध्ययन कराया जाता है. निःशुल्क अध्ययन किया. और यहाँ पे कितने विद्यार्थी होंगे? यहाँ पे अभी 22 विद्यार्थी हैं. 22 विद्यार्थी. जी. तो मित्रों जुओ, ધન્યવાદ આપકા. નર્મદે હર. તો મિત્રો જુઓ આ અન્નપૂર્ણા આશ્રમ ઢાલખેડામાં કહેવાય, નર્મદા તટ ઉપર. અને અહીંયા 22 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે અને અતિ પ્રાચીન શિવાલય છે. મેં શારદેશ્વર મહાદેવ એનું નામ છે.
તો આપ પણ જરા ધ્યાન રાખો, છોકરાઓને અહીંયા શિક્ષા આપવી હોય તો આપી શકો છો. બહુ મસ્ત માહોલ છે અને આ અન્નપૂર્ણામાનું મંદિર હતું, બરાબર. તમને દર્શન કરાયા. હવે આપણે આગળ વધશું થોડીક જ વારમાં. નર્મદેહર 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 અન્નપૂર્ણા આશ્રમથી અમે ચાલીને માં નર્મદા સેવા કુટીર શ્રી ઘોટુ બાબા અન્ન ક્ષેત્ર સદાવ્રત, બરાબર. તો અમે અહીંયા આવ્યા છે અને અહીંયા અમે લોકો ચા પ્રસાદ લઈશું અને પછી ભલે આગળ વધશું. નર્મદે હર નર્મદે. જો અહીંયા પેલા અન્નપૂર્ણા આશ્રમથી 1 કિલોમીટર આ આશ્રમમાં આવીને ચા પ્રસાદ લીધો. આ મેન રસ્તો હતો. હવે અહીંયા જ નથી જવાનું આપણે, જો અહીંયા જવાનું છે, બરાબર. તો હવે ક્યાં આગળ જવાનું છે? બલગાંવ. ભલે, તો બલગાંવ. નર્મદે હર નર્મદે હર. તો પાછળ ટ્રેક્ટર આવે છે. ટ્રેક્ટરની પાછળ અમારા પેલા અંબરનાથ બાબા એ પણ આવે છે. અને અમે 2 કિલોમીટર પહોંચ્યા છે અન્નપૂર્ણા આશ્રમથી. ધીમે 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 જઈએ છીએ. વચ્ચે ચા પ્રસાદી લીધી અને હવે આગળ ભલે નર્મદે હર. અમે પેલા અન્નપૂર્ણા આશ્રમથી અહીંયા 5-1 કિલોમીટર જેવું આવ્યા છું, 5-1 કિલોમીટર. અને આ છે બલગાંવ. બલગાંવનો આશ્રમ એટલે બલગાંવ છે એમ. હવે આગળ જઈએ, નર્મદા મૈયાના તટે દર્શન કરશું. ભલે અમારી સાથે બની રહો. નર્મદેર નર્મદેર નર્મદેર. તો અમે અત્યારના અન્નપૂર્ણા આશ્રમથી ઢાલખેડાથી નીકળ્યા સવારના કંઈક 7:45. આજે મોડું થયું, ભલે મોડું વહેલું કાંઈ ન જોવાનું હોય, નીકળવાનું. અને અમે અત્યારના પહોંચ્યા છે બલગામ. અને હવે અમે લોકો બલગામમાંથી પસાર થઈ રહ્યા છે નર્મદે હર. તો આ 2 માર્ગ છે. અહીંયા ડાબા હાથે જુઓ, આ બાજુનો માર્ગ છે ને એ આપણે મુખ્ય રસ્તો છે, પણ આ બાજુ છે ને અંદર છે ને મોની બાબાનો આશ્રમ છે ને, બહુ પુરાતન શિવલિંગ છે. માટે અમે અને ત્યાંથી જ રસ્તો છે બહાર નીકળવાનો. જોઈશું. અરે નહીં હોય તો અમે લોકો અહીંથી પાછા આવશું, પણ અમે આની માટે તો આવ્યા છે આ તીર્થોના દર્શન કરવા અને તમને લોકોને કરાવવા. ભલે બની રહો અમારી સાથે અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તમારી મહેરબાની પ્રભુઓ. હા, આપણા સનાતન ધર્મની રક્ષા થાય. આપણે આને ફેલાવો કરો બને એટલો. નર્મદે હર. તો અમે બલગામમાં નર્મદા મૈયાની એકદમ નિકટ અમે અહીંયા આશ્રમમાં પહોંચી ગયા છે. મોની બાબા આશ્રમ. અને બહુ પુરાતન શિવલિંગ છે અહીંયા. અને આ જુઓ કેટલું સરસ. અને આ મંડપ એની માટે છે કે એમ કે આજે કાલે છે ને દાદા ગુરુ આવવાના છે. દાદા ગુરુ પહેલાં જે 4-5 વર્ષથી કંઈ ખાધું નથી અને ખાલી જલ પર જ, નર્મદા મૈયાના જલ ઉપર જ જીવે છે. તો એ દાદા ગુરુ અહીંયા આવવાના છે. તો આવો આપણે હવે દર્શન કરીએ. થોડી વાર બેસીને પછી અહીંથી પ્રસ્થાન કરશું નર્મદે હર. તો જુઓ આ મસ્તાન આપણે સુંદરમાં સુંદર જગ્યા, એકદમ અદ્ભુત જગ્યા. ગ્રામ પંચાયત બલગાંવ, બરાબર. બલગાંવમાં જઈએ અમે મજબૂત. તો આવો પ્રભુ કરીએ દર્શન મહાદેવજીના. અતિ પ્રાચીન, બરાબર, તીર્થ નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે. ભૂતેશ્વર મહાદેવ કી જય. ભૂતેશ્વર મહાદેવ બલગાંવમાં. અને બહુ સારામાં સારું તીર્થ. નર્મદે હર. તો આ જુઓ નર્મદા મૈયા બલગામમાં એકદમ ભૂતેશ્વર મહાદેવની બરાબર બાજુમાં જ એમ. અને આ મૈયાના તટ ઉપર આ મંદિર, આ ભૂતેશ્વર મહાદેવ. ભલે હવે આપણે આગળ વધીએ નર્મદે હર. જો ઘણા લોકો છે ને પેલા બારોબાર નીકળી જાય. શું? બલગામથી બારોબાર ઓલો રસ્તો તમને બતાવ્યો હતો. ઘણા લોકો છે ને જે પરિક્રમાનો સંપૂર્ણ એ લોકો પદયાત્રાથી પરિક્રમા કરે. જે મૈયાના કિનારે જૂના અતિ પ્રાચીન તીર્થ છે એ કરતાં પરિક્રમા કરે. ટાઈમ લાગે, 15 દિવસનો ફરક પડે, વધારે ફરક ન પડે.
તો આ ભગવાને કયા આપણે શું આ સમજવાની વસ્તુ છે. માટે જાગો જાગો, નર્મદે હર, નર્મદે હર. તો આ અમે બલગામ એટલે ભૂતેશ્વર મહાદેવથી આવ્યા છે અને હવે ગામની બહાર નીકળીએ છીએ ને હવે આગળ જઈ રહ્યા છે ખલઘાટ તરફ. મળીએ ત્યાં નર્મદે હર, નર્મદે હર. આપણે હવે આ બલગામ ભૂતેશ્વર મહાદેવથી બહાર નીકળ્યા મેઇન રોડ ઉપર. લગભગ આ રોડ છે બોમ્બે આગ્રા રોડ. જોઈએ પછી શું હોય આપણે, ભલે જોઈએ હમણાં. આ રોડ તો બહુ મોટો છે, બોમ્બે આગ્રા રોડ જ લાગે છે કન્ફર્મ. ભલે નર્મદે હર. આગળથી હમણાં તો હા આગળ મળીએ. જુઓ ખાલી એલા રોડ ઉપર આપણે ખાલી 300 મીટર આગળ આવીને 300 થી 400 મીટર પછી આ નીચેનો રસ્તો પકડવાનો ગામડામાં મૈયાના તટ તરફ. બરાબર, નર્મદે હર. અમે જુઓ મતલબ મેઇન રોડ ઉપર બેસીને પછી આ રસ્તો પકડ્યો અને અકબરપુરાનો રસ્તો કહેવાય ને. અહીંયાથી તમારે બાલાજી આશ્રમ એમ. આ જુઓ બાલાજી આશ્રમ, નર્મદે બાલાજી આશ્રમમાં અહીંથી 3.5 કિલોમીટર છે. કલાકમાં 1.5 કલાકમાં જે પણ પહોંચાય પછી ત્યાં આગળ જે હશે સીતારામ. જો નાગદાદાનું મંદિર, બેસવાનો વિશ્રામ સારો છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો જુઓ ભાઈ નર્મદે હર. અમે લોકો રસ્તામાં જ છીએ, જઈ રહ્યા છે આગળ. અહીંયા બેઠા હતા થોડી વાર વિસામો લેવા, તો હવે આ પાછા આગળ આ અકબરપુરાથી હવે આગળ અહીંથી કંઈક 2-2.5 કિલોમીટર છે પેલું બાલાજીનું આશ્રમ હનુમાનજીનો. ભલે તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો પ્રભુ મિત્રો અમે લોકો હવે કોને ખબર કેટલું બાકી છે. 12:35 જેવું થયું. તો હવે અમે પહોંચશું હવે 1:30 વાગે. આશ્રમમાં ભંડારા બધા બંધ થઈ જાય. અમને ભંડારાની કોઈ ચિંતા નથી એમ, પણ મૈયા ઉપર પૂર્ણ ભરોસો અને વિશ્વાસ રાખીને અમે બધા જ ચાલીએ છીએ. ટુ યડ હું એકલો નહીં, આખું જગત એવી રીતના જ ચાલે છે. બસ તો બધું મૈયા જ બધું કરતા ધરતા મૈયા છે. આપણે કેવલ કર્મ કરવાનું છે. અને એકદમ ભયંકર તડકો છે અને અમે લોકો બગડા જેવા એરિયામાંથી ચાલીએ છીએ. જુઓ તમને પાછળ રસ્તો દેખાતો હશે, બરાબર. તો મળીએ હવે આગળ. લગભગ આવવાની તૈયારીમાં જેવું સાંભળ્યું, પછી ખબર નહીં. ભલે નર્મદે હર. તો જુઓ આ લગભગ ખલઘાટ આવવાની તૈયારીમાં છે. આ તો નર્મદા નદી નથી, આ કોઈ સહાયક નદી છે, બરાબર. એમ અહીંયા અમે તમારા ઉપરથી જઈએ છીએ, અમને ક્ષમા આપજો. ભલે તો નર્મદે હર. મળીએ ખલઘાટ ઉપર. બાલાજીનું કંઈક આશ્રમ જેવું કંઈક કીધું, આગળ જોઈએ કયો છે શું છે શું. ભલે આગળ નર્મદે હર. બોર્ડ માર્યું છે ગોપીકુંજ આશ્રમ તરફનું છે ખલઘાટ. તો અહીંયાથી રસ્તો છે એનો શોર્ટકટ, અને હવે અમે અહીંથી જઈએ છીએ શોર્ટકટ. આ રોડથી પણ માર્ગ છે, પણ એ થોડો લાંબો છે. લાંબો એટલે બહુ ફરક ન હોય, થોડોક જ હોય. ભલે નર્મદે હર, નર્મદે હર. હા, અમારા પ્રભુજી મળ્યા અમને, અને અમે અત્યારના એ ગાંવ કોણ છે? ખલઘાટ, ખલઘાટવાળા ગામના ખલઘાટ. તો હવે અમે લોકો ખલઘાટ આશ્રમમાં જઈએ છીએ નર્મદે હર. આવો આપણી સાથે નર્મદે હર ગોપીકુંજ આશ્રમમાં. સટકેશ્વર ધામ પ્રાચીન. જુઓ બ્રહ્મદેવની તપોસ્થલી. આવી રીતના અવાય, બરાબર. એમને આપણે અવાય નહીં. આપણે બધા લોકો ગાયે બારોબાર નીકળી જાય છે, તો આપણે આવી રીતના આવવાનું. ખાઈ નહીં કરવાની, ઉતાવળ નહીં કરવાનું. મૈયાએ ભગવાને આપણા કુળદેવીએ એક જ વખત આપણને મોકો આપ્યો છે. તો આપણે નર્મદા મૈયાના કિનારે જેટલા પણ તીર્થ સ્થાનો હોય તેના બધાના દર્શન કરતા જાઓ. તો આનાથી આપણા અને આપણા પરિવારના, આપણા કુટુંબીઓના બધાનું પિતૃનું તર્પણ થઈ જાય. બધાને મુક્તિ મળે, આનંદ મળે, બધાને મોજ મળે. ભલે તો હવે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર મૈયા. આજે તારીખ 10 અમારો દિવસ છે, આજે 8મો. અને ખલઘાટ ઉપર આ બ્રહ્માજીની તપોસ્થલી છે. આ મૈયા અને મૈયાને એકદમ સચોટચ આ આશ્રમ છે.
અને આજે બાજરાનો રોટલો અને બટેકાના શાકનો પ્રસાદ છે. साटक खल સાટક ખલ. गोपी कुंज आश्रम चटकेश्वर महादेव मंदिर ગોપી કુંજ साटकल धाम હા બોલીએ. गोपी कुंज आश्रम चटकेश्वर महादेव मंदिर બ્રહ્માજી કી તપોસ્થલી. हाँ साटकल धाम અચ્છા, તો બહુ સુંદર આશ્રમ છે ને અહીંયાનું શું આનું તો શું અહીંયા રૂપ જોવા જેવું છે અહીંયાનું. नर्मदे हर जो आज शिवलिंग है और ये ब्रह्मा जी की भी तपोस्थली है ना. हाँ, ब्रह्मा जी ની પણ તપોસ્થલી છે. બ્રહ્માજી અહીંયા શિવજીની સ્થાપના કરી હતી અને સટકેશ્વર મહાદેવ એકદમ નર્મદા મૈયાના કિનારા ઉપર છે. તો આવો આપણે દર્શન કરીએ અને તમે પણ કરો ભલે 2 મિનિટ. હા, મહાદેવ મહાદેવ જોઈ લો શિવ પાર્વતી પરિવાર. आकाशवाणी से सुनकर राजा भाई अपीत हो गया और उसने तुरंत रानी को मन से बाहर निकाल दिया. चलते चलते रानी एक नगर में पहुंचे. रास्ते में उसे एक गुड़िया मिली और वो तो खरी मारा भगवान શું છે. જુઓ સટકેશ્વર મહાદેવ બ્રહ્માજીની તપોસ્થલી નર્મદા પરિક્રમામાં અને એકદમ મૈયાના કિનારે આવેલું અદ્ભુત સ્થાન. આ જુઓ एकदम भारी आश्रम आहे. तो एक जण त्या दै राहतो कोणी हो, महाराजांनी मैया. दान क्या मार देवा જો આ મંદિર फक्त त्या मंदिरे બરાબર. અને અહીંયા 2 ટાઈમ ભંડારો બધું જ મળે અહીંયા. અમે તો આજે 10 કિલોમીટર 12 કિલોમીટર કે 14 કિલોમીટર કાપીને અહીંયા જ રહી ગયા. ખબર નથી કેટલા કિલોમીટર, પણ 10ની ઉપર જ હતું. ગણ્યું નથી પણ એની ઉપર જ હતું. ભલે, તો હવે આપણે કાલે સવારે અહીંથી પ્રસ્થાન કરશું. આજ રાતને અહીંયા રોકાશું. નર્મદે હર.